સીબી ગાંધી નૂતન સ્કૂલમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે કહ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે। યોગ એ મન અને શરીરની એકતા, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, આરોગ્ય અને સુખાકારી માટે સાકલ્યવાદી અભિગમ છે। યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર વિશ્વના ઘણા રાજનેતાઓ અને મોટી નામી હસ્તીઓએ સહકાર આપ્યો છે। ત્યારે 21 જૂનના રોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વિશ્વના લગભગ 170 દેશોના લોકો આ દિવસની ઉજવણી કરે છે। ત્યારે આજે પાલનપુર હાઈવે પર આવેલી શ્રી સીબી ગાંધી નૂતન ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શાળાના મેદાનમાં સૌ બાળકો અને શિક્ષકોએ વિવિધ આસનો, યોગ ક્રિયાઓ અને પ્રાણાયામ ખૂબ જ રસપૂર્વક કર્યા અને તેનાથી થતા ફાયદાઓની માહિતી મેળવી। જીવનમાં યોગનું શું મહત્વ છે તે વિશે સમજાવી યોગને અપનાવવા માટે જરૂરી સમજ આપવામાં આવી હતી। યોગ એ આપણી સંસ્કૃતિની દેન છે, જે માનવીના શારીરિક, માનસિક અને માનવીય વિકાસ માટે ખૂબ જરૂરી છે। વર્તમાન સમયમાં આ ભાગમદોડ અને હજારો પ્રશ્નો વચ્ચે એક યોગ જ છે કે જે માનવીને માનસિક શાંતિ અર્પી શકે છે। તે અનુસંધાને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવવાનો પ્રસ્તાવ રજૂ કરેલ, જેને વિશ્વના તમામ દેશોએ માન્યતા આપેલી અને 2014થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિશ્વ એના ખૂબ સુંદર પ્રતિસાદ આપી રહ્યું છે કે ખૂબ સરસ મજાની આ યોગની પ્રવૃત્તિ છે। અને તે સંદર્ભે આજે 21મી જૂને અમારી શાળા શ્રી સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલમાં શાળા સંચાલક મંડળ, આચાર્યશ્રી, તમામ શિક્ષક ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓએ ઉમળકાભેર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરેલ છે। મારું નામ શ્રી VM બારોટ, આચાર્યશ્રી શ્રી સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલ। ધન્યવાદ।